નમસ્કાર. જૂનાગઢ જનવાણી 91.2 અને એગ્રીસ્નેસ સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે એવી વાત કરવાની છે કે જે ખરેખર સાંભળવી પણ ગમશે અને એ વાત જાણી અને ખરેખર આપણને આનંદ પણ થશે. આજે આપણે વાત કરીશું મશરૂમની. કેમ, ગમ્યું ને? મિત્રો, આજે મશરૂમ જે છે એ ખૂબ જ પ્રચલિત થયા છે. એટલે એનો મતલબ એવો નથી કે મશરૂમ આજકાલથી જ પ્રચલિત થયા છે. વર્ષો પહેલાં રાજા મહારાજાઓના સમયની અંદર પણ મશરૂમ હતા જ. પરંતુ જેમ જેમ વધારેમાં વધારે જ્યારે આપણે જાણતા થઈએ છીએ ત્યારે એ વસ્તુ જે છે એને આપણે ઉપયોગ કરતા થઈએ છીએ અને એ ઉપયોગની સાથે સાથે વધારે ને વધારે પ્રચલિત બનતા જાય છે. તો બસ આજે આપણે એમની જ વાત કરીશું અને એમની વાત કરવા માટે આપણી સાથે અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર એસ.વી. લાઠિયા સાહેબ કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી આવ્યા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર મિત્રો, એ આપણને આજે વાત કરવાના છે મશરૂમ પાકની વૈજ્ઞાનિક ખેતી, સાથે સાથે એક ખેતી કરનાર ખેડૂત કે જેને આપણે સાહસિક ખેડૂત કહેશું એવા ખેડૂત એટલે કે જતીનભાઈ સોલંકી કે જેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના રહેવાસી છે અને તેમણે થાણા પીપળી તેમના ખેતરની અંદર ખૂબ સુંદર મજાની મશરૂમની ખેતી કરી રહ્યા છે. જતીનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો મિત્રો, ચાલો આપણે મશરૂમ વિશેની વાતો જાણીએ અને તમે પણ આ ચર્ચાની અંદર સાથે રહેજો અને કંઈક નવું કરવાનું વિચારજો. સૌથી પહેલાં આપણે મશરૂમ વિશે જ જાણીએ. તો સાહેબ, અમે તમારી પાસેથી એ જાણવા માગીએ છીએ, અમારા દર્શકો પણ જાણવા માગે છે કે ખરા અર્થમાં મશરૂમ શું છે અને એ કેટલા પ્રકારના હોય છે? સરસ, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આજકાલ ઘણા ખેડૂતોનો અમને અહીંયા કોન્ટેક્ટ કરતા હોય છે કે આ મશરૂમ શું છે અને કઈ રીતે એને ઉગાડવું. તો સૌપ્રથમ તો મશરૂમ એ એક પ્રકારની ફૂગ છે. તમે જેમ શરૂઆતમાં કીધું એમ કે જ્યારે રાજા મહારાજાઓ આપણી જે હિસ્ટ્રી જોઈએ તો વૈદો જે હતા એ પણ આ મશરૂમને ઘણી વખત ખોરાક તરીકે તેમજ ઘણી વખત દવાઓ તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે આ ખાસ કરીને આ મશરૂમ છે એક ફૂગ છે અને જો એના વિવિધ પ્રકારની જો વાત કરીએ તો એમાં ઘણા પ્રકારના હોય છે, પરંતુ મુખ્યત્વે બે એના ભાગમાં વહેંચી શકીએ. એક ખાદ્ય પદાર્થના મશરૂમ અને બીજું એક ઝેરી મશરૂમ. તો ખાદ્યની વાત કરીએ તો એમાં ઢીંગરી મશરૂમ આવે, બટન મશરૂમ આવે, ત્યાર પછી સિટેક મશરૂમ આવે, મિલ્કી મશરૂમ આવે એટલે કે દૂધેલી આવે. આવા અલગ અલગ પ્રકારના મશરૂમની પ્રજાતિ હોય. એ સિવાય એક ડાંગરનું જે મશરૂમ થાય છે, પેડિસ્ટ્રો મશરૂમ એને કહે છે, એ પણ આવે છે. અને આપણા ભારતની વાત કરીએ તો ખાસ કરીને સૌથી વધારે જો ઉગાવવામાં આવતું હોય વ્યાપારિક ધોરણે ખેડૂતો દ્વારા તો એ બટન મશરૂમ છે. લગભગ 70% જે મશરૂમ આપણા ભારતમાં પ્રોડ્યુસ થાય છે એમાંથી 70% બટન મશરૂમ હોય છે. એ સિવાય બીજી જો વાત કરીએ તો આ ઢીંગરી મશરૂમ, જેને આપણે ઓયસ્ટર મશરૂમ તરીકે વાત કરીએ છીએ, એ 15 થી 20% ઉત્પાદિત થતું હોય છે. અને ત્યારબાદ જે આ પેડિસ્ટ્રોની મેં વાત કરી એ 7 થી 10% સુધીનું ઉત્પાદન થાય છે. એટલે આ અલગ અલગ પ્રકારના ખાદ્ય મશરૂમ છે. એ સિવાય મેં કીધું એમ કે અખાદ્ય એટલે કે ઝેરી મશરૂમ પણ હોય છે. એ ખાસ કરીને જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે અને એના જે ટોપ હોય છે મશરૂમની ટોપ ઉપર અલગ અલગ કલરના એના ભીંગડા હોય છે. આ એનું એક આઈડેન્ટિફિકેશન કેરેક્ટર એટલે કે ઓળખાણ છે. એ અખાદ્ય છે એટલે કે ઝેરી છે. એટલે મુખ્યત્વે આ બે પ્રકારે આપણે એને વહેંચી શકીએ છીએ. અને ખાદ્યમાં મેં કીધું એમ અલગ અલગ પ્રકારના આવા મશરૂમ આપણને જોવા મળતા હોય છે. વાહ, બહુ સરસ. દર્શક મિત્રો, ખરા અર્થમાં આપણને આજે ખ્યાલ આવે છે કે કેટલા પ્રકારના મશરૂમ હોય છે, કેટલાક ખાદ્ય હોય છે, કેટલાક ઝેરી હોય છે જે ખાઈ ન શકાય. તો સાહેબ, આ જે મશરૂમ જે છે એમની કોઈ ખેતી કરવી હોય કોઈને તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એને તાલીમ આપવામાં આવે છે કે કેમ? અને ખાસ કરીને આપણા વિસ્તારમાં કયા પ્રકારના મશરૂમ જે છે પ્રચલિત છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ઘણી વખત ખેડૂતો અહીંયા આપણા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ ખાતે આવતા હોય છે અને પૂછતા હોય છે. તો અહીંયા આપણે ખાસ કરીને વ્યાપારિક ધોરણે મશરૂમનું બિયારણ ઉત્પાદન કરીએ છીએ. એ સિવાય જ્યારે વૈજ્ઞાનિક કોઈ પણ અખતરા લેવાના હોય, અલગ અલગ પરાળના આપણે અલગ અખતરા લેતા હોઈએ તો તેના બાયોકેમિકલના અખતરા લેતા હોઈએ, એ આપણે વ્યાપારિક ધોરણે નહીં પરંતુ અખતરા માટે જે સાયન્ટિફિક આપણે એક્સપેરિમેન્ટ કરીએ, વૈજ્ઞાનિક અખતરા લેતા હોય એને આપણે મશરૂમના ફૂલ ઉગાડતા હોઈએ છીએ અને વિનામૂલ્યે આપણે ખેડૂતોને માર્ગદર્શન તથા તાલીમ આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઢીંગરી એટલે કે ઓયસ્ટર મશરૂમ છે એનું આપણે સૌરાષ્ટ્રનું વાતાવરણ એકદમ અનુકૂળ આવે છે અને એનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. વાહ, બહુ સરસ વાત કરી. મિત્રો,
તમે પણ જો આ પ્રકારની કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો કૃષિ યુનિવર્સિટીએ આવવું જરૂરી છે. સાથે આપણી સાથે જતીનભાઈ છે. જતીનભાઈ, તમે પણ ખૂબ સારી એવી આ ખેતી કરી રહ્યા છો મશરૂમની, તો મશરૂમની ખેતી તમે શા માટે પસંદ કરી? હું એક ખેડૂત પુત્ર છું અને વર્ષોથી એક પરંપરાગત ખેતી કે જેમાં મગફળી, તુવેર, ધાણા આ પ્રકારની એક પરંપરાગત ખેતી કરતા હોઈએ છીએ. પછી મનમાં એક વિચાર આવ્યો કે આ બધી પરંપરાગત ખેતી છોડી અને કંઈક નવું કરવું છે. તો એના માટે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં એક ખાનગી કંપનીમાં 3 વર્ષ સુધી જોબ પણ કરેલી. પછી એવો વિચાર આવ્યો કે આપણે મશરૂમની ખેતી કરવી છે. તો મશરૂમની ખેતી શરૂઆત એટલા માટે કરેલી કે આપણે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વનસ્પતિ રોગશાસ્ત્ર ડિપાર્ટમેન્ટમાંથી પણ આપણે ઘણું એવું માર્ગદર્શન મળેલું અને સારા એવા ઇન્કમ હોવાથી આપણે મશરૂમની જે ખેતી છે અને ઓછા ખર્ચામાં અને ઓછા વિસ્તારની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ એટલા માટે આપણે મશરૂમની ખેતી જે છે એમની શરૂઆત કરેલી છે. બહુ સરસ. દર્શક મિત્રો, ખરા અર્થમાં ઓછી જગ્યામાં ઉત્પાદન જે છે એ થઈ શકે છે અને ખૂબ સારી એવી ટેકનિકનો ઉપયોગ એ કરે છે. તો સાથે સાથે તમે એ પણ જણાવો કે આ ખેતીમાં અંદાજિત કેટલી જમીન જોતી હોય છે, કેટલું રોકાણ એમની અંદર કરવું પડતું હોય છે, આમનું બાંધકામ કઈ રીતનું હોય છે, એ વિશે પણ માર્ગદર્શન આપો. હું અમારા જ ખેતરની વાત કરું તો અમે 75 બાય 55 સ્ક્વેર ફીટનો ડોમ બનાવેલો છે કે જે પોણા વીઘાની આસપાસની જમીન થાય છે. અને આ જે આપણે સ્ટ્રક્ચર બનાવેલું છે એને બનાવવા માટે અંદાજિત 6 લાખથી 6.25 લાખ જેવો ખર્ચો એમાં આપણે આવેલો છે. તો મિત્રો, ઘણું રોકાણ કર્યું છે પણ થોડી જગ્યાની અંદર રોકાણ છે. સાથે સાથે સાહેબ આપણે એ વાત કરીએ કે જ્યારે મશરૂમ જે છે આપણે ઉગાડવા હોય તો એમની અંદર કયા પ્રકારનો આપણે માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ પદ્ધતિએ ઉપયોગ કરવો જોઈએ એ પણ જણાવો. આ પણ એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે જતીનભાઈએ શરૂઆતમાં વાત કરી એમ કે જે પરંપરાગત ખેતી છે એમાં આપણે જમીનની જરૂર પડતી હોય છે, પરંતુ આ મશરૂમની ખેતી છે એમાં આપણે આ જમીનમાં કરવાનું નથી. અને ખાસ કરીને અલગ અલગ પરાળ એટલે કે માધ્યમ એને આપણે મશરૂમને આપવાના છે. મશરૂમ એટલે કે આ ફૂગને આપવાના છે અને ત્યાર પછી ફૂગ એ માધ્યમમાંથી ઉગશે. આ જો માધ્યમની વાત કરીએ તો આપણે જે સામાન્ય જે ખેતી કરતા હોય, આપણી જે જમીન છે એમાં જે ખેતી કરતા હોય એમાં ઘઉંનું પરાળ જે નીકળતું હોય છે, જો ડાંગર તો આપણે સૌરાષ્ટ્રમાં એ સામાન્ય જોવા નથી મળતું, પરંતુ મિડલ ગુજરાતમાં એટલે કે મધ્યમ ગુજરાતમાં અથવા દક્ષિણ ગુજરાતમાં જે ડાંગર પણ હોય છે એનું પણ પરાળ હોય છે. ત્યાર પછી સોયાબીન છે, મગ છે, અડદ છે, તુવેર છે, આ કોઈ પણ પાકની લણણી કર્યા પછી જે એનો વેસ્ટ હોય એટલે કે એના જે તાતણા હોય, એના જે આપણે એના દાણા કાઢી લઈએ પછી એનો જે તાતણા છે એ 2 થી 3 સેન્ટીમીટરના જે કટિંગ કરેલા પછી એને આપણે માધ્યમ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે આ પરાળને માધ્યમ તરીકે ઉપયોગ કરીએ તો ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આને હંમેશા એકવાર ગરમ પાણીમાં એને 10 થી 12 કલાક પલાળી અને નિર્જીવીકરણ કરી અને ત્યાર પછી જ એનો ઉપયોગ આપણે કરવાનો છે. નહીંતર એમાં ઘણી બધી ફૂગોનું આવવાની શક્યતાઓ બીજી પણ રહેલી હોય છે. એટલે ખેડૂતોને ખાસ કાળજી એ રાખવાની છે કે બને ત્યાં સુધી નિર્જીવીકરણ બહુ જરૂરી છે અને આવા અલગ અલગ આપણા જે પાકના અવશેષો હોય છે એને આપણે પરાળ તરીકે અથવા માધ્યમ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બહુ સરસ સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું કે પરાળનો આપણે જે ઉપયોગ કરીએ છીએ, માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, એને નિર્જીવીકરણ કરીને એટલે કે એને એકદમ સાફ કરીને યુઝ કરવાનો, જેથી આપણે જે કંઈ પણ મશરૂમ ઉગાડી શકીશું એ તંદુરસ્ત ઉગશે. સાથે સાથે આપણે વાત કરીએ કે જતીનભાઈ, તમે જે આ મશરૂમ ઉગાડો છો તો આ તમે જે પરાળનો ઉપયોગ કરીને અલગ અલગ બંચ પણ બનાવતા હશો, તો આ જે તૈયાર થયેલા બંચો જે છે એને તમે કઈ પદ્ધતિથી ગોઠવો છો અને એમની અંદર તમારે કઈ ખાસ કાળજી લેવી પડતી હોય છે એ પણ જણાવો. સરે જે પ્રમાણે આપને વાત કરી કે એ પ્રમાણે નિસ્યંદિત અથવા તો એને ગરમ પાણીમાં પલાળીને જે બંચ તૈયાર થાય છે એ બંચને આપણે એ કોથળીમાં હોલ કરી અને એને એક રોની અંદર એક લાઇનની અંદર મજબૂત દોરીથી એને ટીંગાડવામાં આવતા હોય છે. અને ખાસ કરીને કાળજીની વાત કરીએ તો ખાસ કાળજી એ લેવાની છે કે એક બંચ જે છે એ જ્યાં બીજા બંચ સાથે ટચ એટલે કે સંપર્કમાં આવવું ના જોઈએ, કે જેના લીધે એને હવા પણ મળતી રહે. શુદ્ધ હવા મળવાના લીધે એમાંથી જે આપણે પ્રોડક્શન મળશે, જે મશરૂમ નીકળશે એ પણ સારી ક્વોલિટીનું આપને જોવા મળશે. એટલે કે વાત એ છે કે એક લાઇનની અંદર 3 અથવા 4 દોરીનો ઉપયોગ કરી અને એક લાઇનની અંદર બધા બંચને આપણે ટીંગાડવાના હોય છે. ખૂબ સરસ જતીનભાઈ. સાહેબ, જતીનભાઈએ જે વાત કરી કે એમને બંચને એક લાઇનની અંદર એક રોમાં વ્યવસ્થિત સ્પેસ આપીને ગોઠવવાના હોય છે, તો આ જે પ્રકારની આપણે જે મશરૂમની ખેતી કરતા હોઈએ તો એમની અંદર
પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું અને ખાસ કરીને કંઈ ટેમ્પરેચરની કંઈ બાબત છે તો એ શું છે એ વિષયમાં જણાવો. આ પણ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે હું પણ સૌરાષ્ટ્રનો વાસી જ છું અને સૌરાષ્ટ્રના ખેડૂતનો સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય છે પાણીનો. કારણ કે પાણીનો અમુક વિસ્તારમાં તંગી હોય છે, એના લીધે પાણીની વ્યવસ્થાપન દરેક પાકમાં પહેલાં જોયા પછી જ પાકની પસંદગી કરતા હોય છે ખેડૂતો. તો આ પાકનો સૌથી જમા પાછું એ છે કે આ પાકમાં પાણી કોઈ પણ આપણે જમીનમાં આપવાનું હોતું નથી. કારણ કે આ પાક, જતીનભાઈ કીધું એમ, કે એક લાઇનમાં વર્ટિકલ એની ઠેલીઓ ગોઠવાની હોય છે, જેના લીધે પાણી ડાયરેક્ટલી આને કંઈ આપવાનું થતું હોતું નથી. એટલે ખાસ કરીને આપણે એને ભેજ અને તાપમાન જાળવવા માટે ઉપર આપણે ફોગિંગ ખાસ કરીને ઉનાળામાં અને શિયાળામાં આપી શકીએ. બાકી ચોમાસામાં તો જ્યારે આપણે વરસાદી વાતાવરણ હોય ત્યારે કુદરતી રીતે જ તે 70-80% આજુબાજુ ભેજ રહેતો હોય છે, એટલે બીજું કોઈ પણ એને આપવાની વ્યવસ્થા કરવાની થતી નથી હોતી. જ્યારે ઉનાળામાં અને શિયાળામાં આવા ફોગિંગ દ્વારા આપણે એનો ભેજ અને તાપમાન જાળવવાનો હોય છે, એટલું એક ખાસ કરીને કાળજી લેવાની થતી હોય છે. અને તાપમાનની વાત કરીએ તો 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય રીતે આ મશરૂમને ઉગવા માટે બહુ આઈડિયલ એટલે કે એને મનપસંદ હોય છે. અને ભેજની વાત કરીએ તો 70% આજુબાજુ જો ભેજ હોય તો એ આ મશરૂમને ગ્રોથ થવામાં સારામાં સારું એને અનુકૂળ રહેતું હોય છે. તો મિત્રો, આ પ્રકારે આપણે તાપમાન અને સાહેબને મેં પ્રશ્ન કર્યો પાણીનો, પણ એમ ભેજની જરૂરિયાત હોય છે. સાહેબ, સાથે સાથે એ પણ જણાવો કે ખરા અર્થમાં જે મશરૂમનો પાક જે છે એ અંદાજે કેટલા સમયમાં તૈયાર થઈ જતો હોય છે, અને તૈયાર થયા પછી એની કાપણી આપણે કઈ રીતે કરવી જોઈએ એ વિષયમાં પણ વાત કરો. હા, કોઈ પણ સાહસિક ખેડૂતો, જતીનભાઈ જેવા સાહસિક ખેડૂતો જો કોઈ પણ આવું કરવા ઈચ્છતા હોય તો જરૂર એને ખરેખર પહેલાં જાણવી વસ્તુ જરૂરી છે. કારણ કે જ્યારે મશરૂમની આપણે બેગ તૈયાર કરીએ અને બેગની અંદર આપણે સ્પાનિંગ એટલે કે જે આપણા બીજ છે મશરૂમના એ નાખી એના 20 થી 25 દિવસ પછી આના કાપણી તૈયાર થતી હોય છે. પરંતુ મોટાભાગે આ કાપણી છે એ વાતાવરણને ઉપર આધીન હોય છે. ખાસ કરીને ચોમાસામાં 20 દિવસમાં તૈયાર થઈ જાય, જ્યારે ઉનાળામાં તો શિયાળામાં 2-5 દિવસ વધારે લાગે, એટલે એ વાતાવરણ અનુકૂળ રહેતી. પરંતુ એવરેજલી 20 થી 30 દિવસની અંદર મોટાભાગે આપણે પહેલી કાપણી આવતી જતી હોય છે. એની જે આપણે ખાસ કરીને જે કાપણીની વાત કરીએ ત્યારે એ જે સફેદ એનો કલર છે, એ ટોન છે જે કલરનો આવી જતો હોય છે, ત્યારે આપણે એની કાપણી કરવી જોઈએ. બહુ સરસ. સાહેબે આપણને વાત કરી એ પ્રમાણે કાપણી જે છે તૈયાર થયેલા માલની કરીએ. ખાસ કરીને જતીનભાઈ, તમે એ જણાવો, તમે કઈ રીતે આ પાક તૈયાર થઈ જાય છે એમની કાપણી કરો છો અને કઈ રીતે તમે પછી એમનું વેચાણ માટે તૈયાર કરો છો, એમની પણ વાત કરો. સરે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે જ્યારે મશરૂમનો પાક કે કાપણી માટેનો યોગ્ય સમય થયા બાદ આપણે જેને કાપીએ છીએ, બાદમાં અમે એની દરેક પેટલ્સ જે છે, દરેક ગિલ્સને આપણે છૂટા પાડીએ છીએ અને એને આપણે સનડ્રાય એને સૂકવીએ છીએ. અને બહારની જે ફાર્માસ્યુટિકલ કંપની જે છે એને આપણે આપણો જે મશરૂમ પાવડર છે એ આપતા હોઈએ છીએ. વાહ. ખાસ કરીને આપણે જે આ વાત કરી છે કાપણી અને લણણી અને વેચાણ સુધીની પણ ઘણી બધી વાત કરી, પણ અમુક વાત એવી ખાસ રહી જાય છે કે જ્યારે આ પ્રકારની આપણે ખેતી કરવાનું વિચારતા હોઈએ ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય. તો શરૂઆતમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ જે છે, તમે આ પ્લાન્ટ શરૂ કર્યો તો એમના માટે ખેતી શરૂ કરી ત્યારે તમને કયા કયા પ્રકારની આમની અંદર સમસ્યાઓ આવી? ખૂબ જ સરસ અને અગત્યનો સવાલ છે સર આપને કર્યો કે સમસ્યાઓ. તો સૌથી પ્રથમ સમસ્યા એ છે કે મશરૂમ જે છે એને ભેજ પસંદ છે, કે ભેજની અંદર જ એક ઉગતું હોય છે. તો સૌથી પહેલાં આપણે જે ડોમ બનાવીએ છીએ, ડોમનું સ્ટ્રક્ચર એ પ્રકારે કરવામાં આવે કે જેના લીધે અંદરનો ભેજ છે એ અંદર જળવાઈ રહે અને બહારનું તાપમાન છે એને અસર ના કરે. તો સૌથી પહેલાં સમસ્યામાં આપણે તો એને તાપમાનનું જે છે એ કંટ્રોલ કરવું એ અગત્યનું છે. ત્યારબાદ જ્યારે આપણે બેગ કમ્પ્લીટ થઈ જતી હોય છે ત્યારે બેગની અંદર એને કમ્પ્લીટ પ્રમાણમાં જો નિસ્યંદિત કરવામાં ના આવે પૂર્ણ રીતે, તો એની અંદર બીજી જે ફૂગ છે એનું પણ આવવાની સંભાવનાઓ વધારે હોય છે. સાથે સાથે આપણે નિસ્યંદિત કર્યા બાદ જો એની અંદર પાણીનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે તો એની અંદર લાર્વા જે છે એ આવવાના લીધે પણ આપણી બેગ જે છે એ ખરાબ થઈ શકતી હોય છે અને એ બેગને આપણે ડિસ્કાર્ડ કરી અને ફેંકી દેવી પડતી હોય છે કે જે આપણે આગળ ઉત્પાદન માટે ઉપયોગ કરી શકતા નથી. એટલે ખાસ કરીને માખી જે છે, લાર્વા છે અથવા તો અન્ય ફૂગ જે છે એનું ઇન્ફેક્શન જે છે એ મુખ્યત્વે સમસ્યાનો એક ભાગ છે. આ થઈ આપણે ઉત્પાદન પહેલાંની કે જે શરૂઆતના તબક્કાની અંદર સમસ્યાઓ આવતી હોય છે. ઉત્પાદન થયા પછી કઈ કઈ સમસ્યાઓ હોય છે એ પણ જણાવો.
ઉત્પાદન થયા બાદ મુખ્યત્વે સમસ્યામાં આપણે વાત કરીએ તો આપણે જે મશરૂમને સૂકવેલું છે કે જેને સૂર્યના તડકાની અંદર સૂકવીએ છીએ તો એની ઉપર બીજી જો ભેજનું પ્રમાણ વધારે હશે તો એની ઉપર પણ બીજી ફૂગ આવવાના ચાન્સીસ છે. તો એક પ્રોબ્લેમ એ છે કે એની ઉપર બીજી ફૂગ જે છે ના આવે. અને ત્યારબાદ એક સમસ્યા એવી પણ આવે છે કે એને જે સાચવવાની, એકવાર મશરૂમ ડ્રાય થઈ જશે પછી એને આપણે જો ભેજવાળા વાતાવરણમાં અથવા તો એને ભેજ લાગશે તો ફરીથી એ છે કે એ કેવું થશે કે એકદમ લૂઝ થઈ જશે અને એના ઉપર ફૂગ લાગવાના ચાન્સીસ વધારે છે. અને એ જે મશરૂમ છે માર્કેટમાં આપણે સેલ નહીં કરી શકીએ અને એ મશરૂમ એક ફેંકી દેવાની પણ એક નોબત આવતી હોય છે. તો મિત્રો, જે વાવે છે, જે મહેનત કરે છે એમને જ સમસ્યા આવવાની છે અને એ સમસ્યામાંથી આપણે બહાર આવવું પડે. એટલે જ્યારે આવા પ્રકારની જ્યારે ખેતી કરવા માંગતા હોય, ખૂબ સારી ખેતી છે, ત્યારે આ બધી સમસ્યાઓને ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. આ ઝીણી ઝીણી બાબત છે જે આપણને ખરા અર્થમાં ક્યારેક નુકસાન પણ કરે, પરંતુ જો તમે સાવચેતીને સાવધાની વર્તો તો તમને ખૂબ જ સારી આવક કરાવે. તો આવકની વાત થઈ છે તો આપણે જતીનભાઈ પાસેથી જ જાણીએ કે જતીનભાઈ, આપના દ્વારા અંદાજિત કેટલું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે અને આ ઉત્પાદન જે છે એને તમે કઈ રીતે વેચાણ કરો છો, કેવી આવક મેળવો છો, એ વિષয়ে પણ વાત કરો. ઉત્પાદનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમને એક બેગમાંથી ફ્રેશ મશરૂમ 2 થી 2.5 કિલોની આસપાસ અમને ફ્રેશ મશરૂમ મળતું હોય છે. અને આ મશરૂમ જે છે એને અમે ડ્રાય કરીએ છીએ અથવા તો ફ્રેશમાં પણ આપણી પાસે જે માર્કેટ કોન્ટેક્ટ છે એમાં આપણે મોકલતા હોઈએ છીએ. અને જે પણ કંપનીઓ જે છે કે જે ફાર્માસ્યુટિકલમાં કામ કરે છે એ લોકોને આપણે પ્રોટીન પાવડર તરીકે મશરૂમનો પાવડર આપીએ છીએ. સાથે સાથે જે વેજીટેબલ્સ માર્કેટ છે એની અંદર પણ હાલ આપણે જાણીએ છીએ એ પ્રમાણે મશરૂમનું એક સારું એવું વેચાણ થઈ રહ્યું છે. તો આપણે ત્યાં પણ અમુક માર્કેટ જે છે ત્યાં આપણે ફ્રેશ મશરૂમ આપીએ છીએ. સાથે સાથે જે લોકો ડાયાબિટીક પેશન્ટ છે અથવા તો આર્થ્રિટિસ પેશન્ટ છે એ લોકો અમારા રેગ્યુલર કસ્ટમર છે એમને પણ આપણે મશરૂમનો પાવડર છે એ સપ્લાય કરતા હોઈએ છીએ. અને એ લોકોને આ બાબતમાં સારામાં સારા પરિણામો, રિઝલ્ટ પણ એ બાબતમાં મળેલા છે. મિત્રો, ખૂબ સુંદર મજાની વાત કરી કે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે એ તમે વેચાણ પણ કરી શકો ને એમના માટે તમારે ખૂબ જ માહિતી મેળવવી પડે છે. કઈ જગ્યા ઉપર તમે આ તમારું ઉત્પાદિત થયેલો માલને વેચી શકો છો, એમની અંદર પણ એ લોકો ખરીદતા પહેલાં ખાસ પ્રકારની ગુણવત્તાની ચકાસણી પણ કરતા હોય છે. એમની અંદર તમારે પણ ખરું ઉતરવાનું હોય છે. સાથે સાથે જતીનભાઈ એ પણ જણાવો કે સામાન્ય પાકની સરખામણીમાં તમે જે આ મશરૂમની ખેતી કરો છો તો એમની અંદર તમારી આવક જે છે એ કયા પ્રકારની રહી છે, અંદાજિત જો કહી શકો તો ટકાવારી પણ તમે જણાવો કે કઈ રીતે તમને આવક થાય છે. સામાન્ય પરંપરાગત ખેતીની કમ્પેરમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે મશરૂમ એક એવા પ્રકારનો પાક છે કે જેમાં ઓછા જગ્યાની અંદર, નાની એવી જગ્યાની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકતા હોઈએ છીએ. સાથે સાથે જે એગ્રીકલ્ચર વેસ્ટ કે જે ચોખાની પરાળ છે, મગ છે, અડદ છે અથવા તો ચોખાનું જે ભૂસું છે એ આપણે વેસ્ટ તરીકે ખેડૂતો સળગાવી દેતા હોય છે. પણ એ વેસ્ટમાંથી પણ આપણે એનો ઉપયોગ કરી, એક વેસ્ટમાંથી બેસ્ટનો કન્સેપ્ટ જે છે એનો ઉપયોગ કરી અને મશરૂમના બેગ ભરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ માધ્યમ તરીકે. તો એક વેસ્ટમાંથી બેસ્ટ તરીકે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. સાથે ટકાવારીની વાત કરીએ તો ઓછા ખર્ચની અંદર, ઓછા રોકાણની અંદર અને ઓછી જગ્યાની અંદર એક સારામાં સારું ઉત્પાદન જે છે આપને મળતું હોય છે. અને જે પરંપરાગત પાકોની કન્ડિશન કરતાં પરંપરાગત પાકોના કમ્પેરમાં આપણે સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અચ્છા મિત્રો, આપણે જ્યારે ટકાવારીની વાત કરી હતી અંદાજે ડબલ, એટલે કે તમે ઓછી જગ્યાની અંદર તમે મશરૂમને વાવી શકો છો. બાકીની ખેતરની વધારાની જગ્યામાં તમે સામાન્ય જે પરંપરાગત અથવા તો શાકભાજી વગેરે પાકો પણ લઈ શકો છો. તો આને હિસાબે આપણે ડબલ આવક જે છે એ સામાન્ય રીતે થઈ જાય. બરોબર ને જતીનભાઈ? મિત્રો, આપણને વાત કરી એમની અંદર એક ખાસ વાત કરી કે વેસ્ટમાંથી બેસ્ટ. આજે ઘઉં છે તો ઘઉંનું પરાળનો ઉપયોગ જે છે એમણે મશરૂમમાં કર્યો. તો સાહેબ, તમારી પાસે હું આવું કે જસ્ટ માની લો કે જે નક્કી કરેલા સમયની અંદર એમણે એ જે બંચ જે છે એ બંચની અંદરથી મશરૂમ મળી ગયા છે, પછી આ બંચનો અંદરનો જે વેસ્ટ જે છે એમનો કઈ રીતે પરાળનો ઉપયોગ કરી શકાય, એ પણ કંઈ કામ લાગે કે કેમ? હા, ચોક્કસ રીતે. કારણ કે જતીનભાઈએ જે રીતે વાત કરી કે જે આપણે ખેતરમાંથી આપણા જે દાણા છે લણણી કર્યા પછી, એ પછી ઘઉંનું ભૂસું હોય કે ચોખાનું ભૂસું હોય, એ આપણે મશરૂમ ઉગાડવા માટે ઉપયોગ કર્યો. ત્યાર પછી 2 થી 3 લણણી લીધા પછી જે આપણો બંચ રહેશે, જે આ ભૂસું રહેશે, એને ફરી વખત આપણે એને કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.
અને ખાસ કરીને જ્યારે વર્મી કમ્પોસ્ટ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સારામાં સારું ન્યુટ્રિશનવાળું એનો આપણે ફરી વખત ખાતર બનાવીને અને પાછું આપણે જમીનમાં આપી શકીએ છીએ. એટલે કે આખી સાયકલ એક બને છે. ખેતરમાંથી આપણે જે વધારાની પ્રોડક્ટ હતી મશરૂમ બનાવવા લીધી, મશરૂમ આપણે પાછું હાર્વેસ્ટ કરી અને પાછું એને ખાતર બનાવી અને પાછું આપણે એને કમ્પોસ્ટ તરીકે ખેતરમાં આપી શકીએ અને સારામાં સારું એક ન્યુટ્રિશનવાળું આપણે ખાતર છે આપણે જમીનમાં આપી શકીએ છીએ. એટલે કે આખી સાયકલ કમ્પ્લીટ કરી અને દરેક વસ્તુનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, ખરેખર વૈજ્ઞાનિક ઢબે કંઈ પણ કાર્ય કરીએ તો કેટલો બધો ફાયદો થઈ શકે. હા, થોડી મહેનત કરવી પડે, થોડું સમજવું પડે અને આગળ વધવું પડે, અને તો જ આપણે સારા પરિણામો મેળવી શકીએ. અને સારા પરિણામો આપણે મેળવીએ ત્યારે આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બને છે, આપણો આખો સમાજ જે છે એ વસ્તુથી અવગત થાય છે. સાથે સાથે જતીનભાઈ, એ પણ તમે જણાવો કે તમે જે આ એક સાહસિક ખેડૂત, તમે ખૂબ સારું એવું સાહસ કર્યું છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવડી મોટી જગ્યામાં મશરૂમ ઉગાડવાનું. તો સાહસિક ખેડૂત તરીકે આપ આ મશરૂમની ખેતીને કઈ રીતે મૂલવો છો? મશરૂમની ખેતીની જ્યારે અમે શરૂઆત કરેલી છે ત્યારે અમને શરૂઆતમાં સમસ્યાઓ પણ આવેલી, પછી અમને એક સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અત્યારે મશરૂમ પણ મેળવી રહ્યા છીએ. અમારો વિચાર એ છે કે ફક્ત મશરૂમની ખેતી સૌરાષ્ટ્ર એરિયા પૂરતી સીમિત ના રહેતા એક સંપૂર્ણ જિલ્લામાં અને જેવી રીતના બહારના રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં મશરૂમની ખેતી થાય છે એવી રીતના સમગ્ર ગુજરાતમાં પણ એક મશરૂમની ખેતી શરૂ થાય. તમામ ખેડૂતો જે છે એ મશરૂમની ખેતી તરફ વળી એક ઓછા જગ્યાની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવે એવી રીતના અમે વિચારી રહ્યા છીએ. સાથે સાથે હું એ પણ જણાવીશ કે જે ખેડૂતો મશરૂમની ખેતી તરફ વળવા માગતા હોય એ ફક્ત વિડીયો કે એક નેટના માધ્યમનો ઉપયોગ કરીને ખેતી ના અપનાવે. જે લોકો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વનસ્પતિ રોગશાસ્ત્રનો જે ડિપાર્ટમેન્ટ છે એમનો સંપર્ક કરે, અલગ અલગ જે ફાર્મર જે છે એ મશરૂમની ખેતી કરે છે એમના ફાર્મની વિઝિટ કરે, જાણે, ત્યારબાદ જ આ ખેતીની શરૂઆત કરે. કેમ કે શરૂઆતની અંદર એક ઉત્પાદન કરતાં જે સમસ્યા વિશે પણ જાણવું છે અગત્યનું હોય છે. બહુ સરસ મિત્રો, આપણને ખૂબ સારી વાત કરી, કારણ કે અનુભવી હોય ને એ જ આપણને માર્ગદર્શન આપી શકે. એમણે જે શરૂઆત કરી ત્યારથી એમને ઘણી સમસ્યાઓ આવી અને એમના વિશે પણ એમને વાતો કરી, તો એમણે ઘણું બધું કામ કર્યું હશે, ત્યારબાદ એને સફળતા મળી છે અને એને પોતાના જીવનમાં એક એવો મોટો બનાવ્યો છે કે આજે નહીં તો કાલે મારે આ મશરૂમને સૌરાષ્ટ્રમાંથી લઈ અને સર્વ જગતની અંદર એટલે કે વૈશ્વિક લેવલે એમને નામના મેળવવી છે. તો આવા સાહસિક ખેડૂતો ખરા અર્થમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શનથી થઈ શકે છે. તો સાહેબ, એક અંતમાં એ પણ આપણે વાત જાણી લઈએ કે વૈજ્ઞાનિક ઢબે જે કોઈ ખેડૂત મિત્રો અત્યારે જોઈ રહ્યા છે એમણે મશરૂમની ખેતી કરવી હોય તો એ ખેડૂતોએ શું કરવું જોઈએ એ વિશે એક આપ માર્ગદર્શન આપો. ચોક્કસ. ખાસ કરીને જે ઉત્સુક ખેડૂતો છે કે જે ખરેખર મશરૂમની ખેતી કરવા માગતા હોય એ લોકોને ખાસ મારે એ જ કહેવાનું છે કે જતીનભાઈ કીધું એમ કે ખાલી મોટા મોટા સપના જોઈને કે ખાલી વિડીયા અથવા નેટ ઉપર જોઈને ડાયરેક્ટ કરવા કરતાં બેટર છે કે એક અનુભવી ખેડૂતને અથવા આપણા અહીંયા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ છે ત્યાં તમને રૂબરૂ માર્ગદર્શન તેમજ રૂબરૂ કઈ રીતે ખેતી કરવી, બીજ ઉત્પાદન કરવું, બધાની માહિતી આપવામાં આવશે. એટલે બને ત્યાં સુધી સંપૂર્ણ માહિતી લઈ અને ત્યારબાદ જ તમે શરૂઆત કરો. સીધી રીતે વગર અનુભવે અથવા વગર જાણકારીએ બને ત્યાં સુધી આવા નવા કોઈ પણ ખેતી છે એમાં પડવા કરતાં વધારે ઈચ્છનીય રહેશે કે તમે પહેલાં સંપૂર્ણ માહિતી લ્યો અને ત્યાર પછી આ ખેતીની શરૂઆત કરો અને પોતાની સાહસિકતા દર્શાવો, એ વધારે વ્યાજબી રહેશે. સાહેબ, ખાસ કરીને આમના માટેની કોઈ કૃષિ યુનિવર્સિટી તાલીમ આપે છે કે કેમ? આ ચોક્કસ. અહીંયા આપણે જ્યારે ઓફિસ અવર હોય છે ત્યારે કોઈ પણ ખેડૂત આવે ત્યારે એને આપણે રૂબરૂ આપણું જે મશરૂમ હાઉસ છે આપણે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ ખાતે એ પણ એને માહિતી પણ આપીએ છીએ અને રૂબરૂ એને દેખાડી પણ છીએ. એ સિવાય અને જો કોઈ આપણે એવી માહિતી માટે એક ટ્રેનિંગ આખી આયોજન કરવામાં આવશે, એ આપણે જેયુની વેબસાઇટ છે એના ઉપર આપણે મેકતા હોઈએ છીએ કે આટલાથી એટલા દરમિયાન આપણે આ મશરૂમ પ્રોડક્શન ટેકનોલોજીની એક ટ્રેનિંગ રાખેલી છે. તો જે ઈચ્છનીય ખેડૂતો હોય એ બધા એમાં ફોર્મ ભરે, એટલે એટલા માટે એ લોકોને ત્યાંથી એક ફોર્મ ભરવાનું રહેશે. દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, ખરા અર્થમાં મશરૂમની ખેતી જે છે એ આવનાર ભવિષ્ય માટે ખૂબ સારી એવી ખેતી વિકસિત થઈ રહી છે. આમની અંદર તમે પણ સાહસ કરી શકો છો. સાહસ વગર સિદ્ધિ મળતી નથી
પરંતુ સાહસની સાથે સાથે આપણે જ્ઞાની બનવું જરૂરી છે, યોગ્ય માર્ગદર્શન આપણને મળવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને માર્ગદર્શન માટે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત એમની સાથે મુલાકાત કરાવી અને સાથે સાથે સાહસ કરીને જે સિદ્ધિ મેળવી રહ્યા છે એવા ખેડૂતની સાથે પણ મુલાકાત કરાવી. તો તમને ઘણું બધું માર્ગદર્શન મળ્યું હશે. જો તમને એમ થતું હોય કે તમે તમારા ખેતરની અંદર અમુક જગ્યાની અંદર આ પ્રકારનો શેડ ઊભો કરવા માગો છો અને મશરૂમની ખેતી કરવા માંગો છો, તો આ અમારો વિડીયો એક વખત નહીં અવારનવાર જોજો. કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈ શકો છો. સાથે સાથે જતીનભાઈનું જે ફાર્મ બોડકાની બાજુમાં થાણા પીપળીમાં આવેલું છે એમની પણ આપ મુલાકાત કરી શકો છો અને એમની પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકો છો. સાથે સાથે કૃષિ યુનિવર્સિટીની ટ્રેનિંગ લઈ અને તમે આ મશરૂમને સારી રીતે વાવી શકો છો. મિત્રો, બજાર પણ સારું હોય ત્યારે આપણે કંઈક નવું કરવું જોઈએ એવું તો આપણી સરકાર પણ ઈચ્છી રહી છે. તો સાહેબ, તમે અમારા દર્શક મિત્રોને આજે મશરૂમ વિશેની વૈજ્ઞાનિક ઢબે ખેતી પદ્ધતિનું સારું એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જતીનભાઈ, તમે સાહસ કર્યું, તમે પણ કૃષિ યુનિવર્સિટીમાંથી જ્ઞાન મેળવ્યું. જ્ઞાન મેળવવાની સાથે તમે પર્સનલ સાહસ કર્યું અને ખૂબ સારું એવું તમે આયોજન કરીને મશરૂમ પાક ઉત્પાદનમાં આગળ વધી રહ્યા છો. અમારી તમને કૃષિ યુનિવર્સિટી વતી ખૂબ ખૂબ શુભકામના છે કે આપ આગળ વધો અને સમગ્ર જિલ્લામાં, રાજ્યમાં, સાથે સાથે પૂરા ભારત વર્ષ અને વૈશ્વિક લેવલે આપનું નામ કમાવો એવી અમે તમને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. અત્રે આપ શ્રી બંને વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.